ઘી ને તેલ તમે ગમે આખા શરીરે અડાડો ને એમાં ચીકાશ પકડે. તમે ઘી વાળું તેલ વાળું ગમે એટલું ખાવ ને જીભ ને બાપુ કોઈથી ચીકાશે કોઈથી ધોવી જ ન પડે. જો આ જીભ ની બાપુ મટીરિયલ ચાંદ લાવ્યો હોય છે. અરે શું ઈશ્વરે ભલામણા દેહ બનાવ્યો છે. 2 વ્હીલ નું મોટરસાયકલ હોય સાયકલ હોય ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આ 2 વ્હીલ નું જ નથી, ઘોડી ચડાવવી પડે ઉભું રહે ને ગમે. અરે ભલામણા ઈશ્વરે જે બનાવ્યું છે ને આપણે એની પર નજર જ નથી કરી. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. માલિકોર બધું છે. તમે કોઈનું ખોટું કરો ને કોકનું તમે લઈ લ્યો ને અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી, પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે. આત્મ તત્વ છે ને એ પરમ તત્વ છે. એને કોઈ દી ખોટું કોઈનું કરવું જ નથી, ખોટું કોઈનું લેવું જ નથી. આ ભજન છે એ આત્માનો ખોરાક છે. તમને રોટલા મળે એટલે ભૂખ મટી જાય, પાણી મળે એટલે તરસ મટી જાય, ટાઈટ વાતી હોય ને ગોદડા મળે મટી જાય, હારા ઘરેણા અને પૈસા અને વાહન મળે એટલે જીવને શાંતિ થઈ જાય. પણ આત્મ તત્વ છે ને બાપુ એને ભજન સિવાય કાંઈ જોતું નથી. ભજન કરો તો જ આત્માને શાંતિ થાય. એનો ખોરાક જ ભજન છે. પણ આપણે ભજનથી જ આગા ભાગી છે. એમાં મોબાઈલ બાથરૂમમાં જે હોય તો હાલો 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 અલાપા ઘડીક તો બારો મૂક મરી જાય છે આમાં આમાં. શું ભલામણા એક ઘડી હાથી મેં પુનિયા જો 24 કલાકમાં હરિનું સ્મરણ નહીં થાય ને તો આમાં દેહ ક્યારે પડવાનો છે બાપુ કોઈને ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું જ હારે આવવાનું છે. હમણાં એક ફરમાઈશ હતી ધરતીકપની, એક ધરતીકપની વાટ લઈને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ આવ્યો ને અમારે સુરેન્દ્રનગર જિલ્લો, મૂળી તાલુકો અને ટીકર ગામ, અહીંયાના અમારા એક રબારી હતા ભીખાભાઈ. એ ભીખાભાઈ બાપુ એ ધરતીકપની વાત કરતા. એને જ લખ્યું છે આ ધરતીકપનું. જો કે એના જેવું તો હું ન બોલી શકું પણ થોડી કોશિશ કરું. એ ધરતીકપ આવ્યો ને એ અમારે ભીખાભાઈએ લખ્યું છે. કેદી આવ્યો તો કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યે આવ્યો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને ભુજ, કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપર ને રમ ઢોળતો સામે ખ્યાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો ધાંગધ્રા, જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો, ઓલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોહેલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મહેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો, કાળો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધું તમારું અમદાવાદ, સાણંદ સોસડો થઈ લખતરને લગ પગાવતો, અટવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમડોળતો, સુરેન્દ્રનગર સોસડો થઈ, દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસડો થઈ, દુધેના દેવળે દર્શન કરતો, ખાંડલીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, આવું કેમ કર્યું કીર્તન. એવો ધરતીકંપ આવ્યો ને
કેદી બાપા હા નહોતો હમાતો હા. પછી ઓલી સહાય દેવાનું કર્યું ચાલુ સરકારે. નુકસાન થયું હોય ને એને કે સહાય આપી. તે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. અને એ વંડીઓ હજી પડી છો તમારે જોયું હાલો મારી આવી. બોલો આ ધરતી ગપતી ને બીજે દી તો ખોટું મીડિયા તે કરવા હજી ડર નથી. તમે જોવો તો ખરા. કહેવાનો મારો મિનિંગ ઈશ્વર ધારે ને તમારું મારું આમાં કાંઈ ઉપજેવું નથી. તેથી અમે મહાસુદ બીજ હતી અમે ચોરવીરા રામ ટેકરી હું કાયમ માટે જોઉં. અહીંયા રામાપીરનું મંદિર છે, રબારી ભગત છે સગરામ બાપુ, અને હું અહીંયા ઘણા વર્ષોથી જાઉં. અંજવાળી બીજના દી હું ફરજિયાત ત્યાં જ જાઉં. મને કોઈ પ્રોગ્રામના ગમે એટલા પૈસાની ઓફર આપે ને હું બીજના દી ક્યાંય નથી જતો. એમાં મહાસુદ બીજ હતી, ધરતી કપ આવ્યો ને એના બીજા દિવસે. એટલે તેથી તો કાંઈ વાહન બાહન હોય નહીં. એટલે વાહન હતા નહીં. એટલે મેં એક સકડાવાળા ભાઈ હતા ને એને કીધું, મેં બોલા ભાઈ અમને રામ ટેકરી જવું લઈ જા ને યાર, તને ભાડું આપી દઈશું. એટલે એ કે વાંધો નહીં બેસી જાઓ. એટલે અમે બેસી ગયા. આગળ બે જણા બીજા ઊભા હતા. એને આમ ઊંચો હાથ કર્યો. એટલે સકડાવાળાને મેં બિચારાને લઈ લે ને આજ બીજું વાહન નહીં મળે ને આવડા બિચારા હેરાન થાય. એટલે એમને લીધા. હવે તેથી જ બધા ધરતી કપની જ વાતો કરતા હોય. તે એવડે બે જણા વાતો કરતા હતા. એક જણો શું કે ખબર હે એ કે આ ધરતી કપ તો થવાનો જ હતો. કે હું તો એના સામું નામું જોઈ રહ્યો. મેં કીધું આ તારો ભગવાન જેવું બોલે. મેં કીધું થવાનો જ હતો એ તમને ખબર હતી પેલા બોલ્યા હોત તો ખોડદો જ ન નીકળી જાય. એટલે બીજો હતો ને એ કે આ શું કામ થયું તમને ખબર હે? કીધું ના. એ કે આ ધરતી છે ને શેષનાગની ફેંડ ઉપર છે અને આટલા વર્ષથી છે ને એટલે કે શેષનાગ થાક્યા હતા ને એટલે કે આમ પડખું ફેર્યું તેમાં કે હેલ્યું. મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તમે જોવો તો ખરા માણસને ડર જેવું કાંઈ છે જ. એક શેરીમાં કૂતરું મર્યું હોય ને કૂતરું તોય આપણા ગરડા એમ કે કરે મારું બધું કૂતરું કેવું હતું. હાજે વાળું નહોતા કરતા. અત્યારે 2,000 ને 5,000 માણા એક હારે બુકડો બોલી જાય તો કોઈને હબાવ આવું જ કે હાલ્યા જ કરે. એટલે એમ નથી. માનવતા હોવી જોઈએ, કંઈક મરણની મર્યાદા હોય રામ. પણ આ બધું ચુકાઈ ગયું. એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ. બધાય મને શાંતિથી સાંભળો. બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.